જૂનાગઢના કેશોદની વાત કરી, હવે વાત કરીશું જૂનાગઢના માંગરોળમાં પણ આજ પરિસ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદના પગલે કેટલીક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। માંગરોળની અંદર કેટલીક નદીઓ છે જે ગાંડીતુર બની છે। નદીઓમાં ઘોડાપૂર આવતા ખેડૂતોના ખેતરો છે કે જે બેટમાં ફેરવાઈ ગયા છે। દ્રશ્યો જે જોઈ શકો છો, આખા ખેતરો બેટમાં ફેરવાઈ જતા નુકસાન ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે। ઓઝત નદીના 8 દરવાજા 4-4 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। જૂનાગઢના માંગરોળ પંથકની અંદર ભારે વરસાદના પગલે કેટલીક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે અને ઘોડાપૂરના કારણે ખેડૂતોના ખેતરો છે કે જે બેટમાં ફેરવાઈ ગયા છે। મહત્વની વાત છે કે મહામૂલો પાક હતો તેનું ધોવાણ થઈ ગયું છે। ઓઝત નદીના 8 દરવાજા 4-4 ફૂટ ખોલાયા છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, માંગરોળમાં અત્યારે કેવી સ્થિતિ છે વરસાદને લઈને? જે માનસી ચોક્કસથી હું આપને પહેલા જણાવી આપું છું કે જે વિસાવદર પંથકમાં 13 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડતા જે ઓજત નદીના 8 દરવાજા 4-4 ફૂટ ખોલવામાં આવ્યા છે। જે પાણી હજુ ઘેર પંથકમાં આવી રહ્યું છે। સૌ પ્રથમ હું આપને જણાવીશ કે જે આ માંગરોળ પંથકના જે ખેતરો છે જે હાલ ગોઠણરૂપ પાણીમાં જે ગરકાવ છે અને ખેડૂતોની તમામ મગફળી છે જે ફેલ થઈ ચૂકી છે। હજુ ઓજતનું પાણી પહોંચ્યું નથી। હજી ઓજતનું પાણી આજે સાંજ સુધીમાં ઘેડ પંથકમાં ફરી એકવાર પહોંચશે અને ફરી એકવાર જે ઘેડ પંથકની તારાજી સર્જાશે। આપણી સાથે ખેડૂત પણ જોડાયા છે। સીધા ખેડૂતને પૂછશું, શું કહેશો, આજે તમારો પાક ફેલ થયો છે, શું કહેશો? માંગરોળ તાલુકામાં આજે 10 દિવસથી અવિરત વરસાદ ચાલુ છે ત્યારે મગફળીને અંદર પાણી ભરેલ એટલું બધું નુકસાન છે ખેડૂતને, એની કોઈ સીમા નહીં। અને મેણતથી રુદ્રપુર પાટિયા સુધી રસ્તો એટલો બધી સંકડાશ ને ફેલ થઈ ગયેલ છે। 108 નીકળે તો દર્દીઓને લઈ જવામાં બહુ મોટી મુશ્કેલી છે। સરકાર આમાં ધ્યાન દે એવી વિનંતી। ખાસ કરીને જે ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ વાવ્યું છે, બે વખત વાવ્યું છે, બિયારણ ફેલ ગયું છે, આ બાબતમાં શું છે? અમુક ખેડૂતોને બિયારણ ફેલ ગયું છે, દવા ડુપ્લિકેટ આવી એમાં પણ નુકસાન ગયું। જીવંત જે મહીને જવું જોઈએ રોગ એ મગફળીને દવા લાગેલ નથી, એ ખેડૂતોને મોટું નુકસાન છે। સરકાર કંઈક ધ્યાન દે, ચેક કરાવે, ઓરિજિનલ દવા વેચાણ ચાલુ છે કે બંધ છે એ સરકારની જવાબદારી આવે। ખેડૂતોને બિચારાને અભણ પ્રજાને શું ખબર હોય? એ તો રૂપિયા દઈને બોટલો લઈ આવવાના છે, અહીં આવીને માણસોને છંટકાવ કરે, નારિયેળીમાં છંટકાવ કરે। હકીકતમાં ડુપ્લિકેટ દવાનું દમ વેચાણ ચાલુ છે માંગરોળ તાલુકાની અંદર। તો આ હતા ખેડૂત કે જેઓ હાલ કહી રહ્યા છે કે જે મગફળી છે જે ફેલ થવાને આડે છે। ખાસ કરીને હજુ પણ મગફળીમાં પાણી ભરાયેલું છે, ખેતરો ગોઠણરૂપ પાણી છે અને હજુ પણ જે દરવાજા ખોલવાના કારણે ફરી એકવાર માંગરોળનું ઘેડ પંથક છે જે જળબંબાકાર થશે અને થયા છે। સંજય, માંગરોળના ઘેડ પંથક સિવાય કયા કયા ગામો છે જે સૌથી વધારે પ્રભાવિત થયા હોય? જે રીતે ખેડૂત સાથે તમે વાત કરી, મગફળીનો પાક પૂરેપૂરો બાતલ ગયું છે, નિષ્ફળ ગયું છે, તેમનું શું કહેવું છે? આ ગામો માટે કોઈ તંત્રની વ્યવસ્થા છે કે કેમ? જો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગોરેજ, મેણજ, ચંદવાણા, રૂદલપુર સહિતના જે ગામો છે આ ગામોમાં પણ મગફળીમાં પાણી ભરાતા ખેતરોમાં પાણી ભરાતા મગફળી ફેલ થવાને આરે છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ સર્વેનું જે માંગ કરવાની ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ તે પણ થયું નથી। ખાસ કરીને જે રોડ રસ્તાઓ છે, જે રોડ રસ્તાઓ પણ હાલ ફેલ થયા છે અને ખેડૂતો અને લોકો ક્યાંય ને ક્યાંય પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। માંગરોળમાં સતત 7 દિવસથી આ જ પરિસ્થિતિ છે। કેટલાક 2-3 દિવસ વચ્ચે ધીમો વરસાદ રહ્યો, પરંતુ ફરી એક વખત ગીરની સ્થિતિ જે સામે આવી, અત્યારે કયા કયા વિસ્તારો એવા છે કે જે સૌથી વધારે પ્રભાવિત હોય? આજે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઘેરની પરિસ્થિતિમાં જે ઓસા, સામરડા, લાંગડ, ફુલરામા, બગસરા ગેડ સહિતના જે અનેક ગામો છે જેમના રસ્તા હજુ તો ખુલ્લા થતા હતા, ધીમે ધીમે પાણી ઓસરતા હતા, ત્યાં જ ફરી એકવાર માંગરોળ પંથકમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓજત તેમજ સાબલી નદીનું જે પાણી આવી પહોંચ્યું છે જે ફરી એકવાર જે ઘેડ પંથકને ધમરોળી નાખ્યું છે અને આજે સાંજ સુધીમાં ફરી એકવાર ઘેડના ગામો જે પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિમાં મુકાય તેવી પણ હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। ઓઝત નદીના 8 દરવાજા 4-4 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે જે નીચાણવાળા વિસ્તારો, પટની આસપાસ આવેલા ગામો, તેને શું એલર્ટ કરવામાં આવ્યા હતા? તે લોકોને લઈને શું વિગતો છે?
ખાસ કરીને જે ઓજત નદીના 8 દરવાજા ખોલ્યા છે, જેમનું પાણી ઓછા ગેડ, ફુલરામા, બગસરા ગેડ, સામરડા, સરમા, સાંઢા સહિતના જે ઓજત નદીના કાંઠાના જે ગામો છે, આ ગામોમાં પ્રભાવિત કરી રહ્યું છે. ખાસ કરીને તંત્ર દ્વારા ટેલિફોનિક જે સૂચનાઓ આપવામાં આવી રહી છે, જેને લઈને ત્યાંના સરપંચો જોડે તંત્ર દ્વારા મામલતદાર તેમજ ટીડીઓ દ્વારા વાત કરી અને જે સ્થળાંતરની જો પરિસ્થિતિ આવશે તો સ્થળાંતર કરવા પણ મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉઝત નદીની જે રીતે ડેમની ભયજનક સપાટી હોય છે, અત્યારે કઈ કઈ પરિસ્થિતિની અંદર ભયજનક સપાટી તે પહોંચ્યા છે, અને જો આવી જ પરિસ્થિતિ રહી તો પછી એ ખેતરો કે જે બેટમાં ફેરવાયા છે તેને લઈને શું વિગતો છે? ખાસ કરીને 8 દરવાજા જે ખોલવામાં આવ્યા છે, જેમનું ઘસમસતા પૂરના પાણી કે જેવો ઘેડ પંથકના ખેતરોનું પણ ધોવાણ થયું છે. પાકનું તો ધોવાણ થઈ ચૂક્યું છે, પરંતુ સાથે સાથે જે ખેતરોનું પણ ધોવાણ થશે. ગઈકાલે ધારાસભ્યએ પોતાના લેટર પેડ ઉપર માંગ કરી છે ખેતરોના ધોવાણનું સર્વે કરવાની, પરંતુ હજુ પાણી વધવાની શક્યતા છે, કારણ કે પાણી ઓછું થતું હતું, પરંતુ જે દરવાજા ખોલવામાં આવ્યા છે જેને લઈને ઉપરવાસથી પાણી હજુ વધશે અને ક્યારે જે સર્વે કરાશે તે તો આવનારો સમય જ બતાવશે. જી સંજય, આપ જોડાને વિગતો